હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. મિત્રો, આપણે જે પ્રેક્ટિસના ક્વેશ્ચન છે સેમી કન્ડક્ટરમાં, એમાં લગભગ 15 જેવા ક્વેશ્ચન જુદી જુદી મેથડના, ખાસ કરીને પીએન જંકશન ડાયોડને લગતા આપણે કેલ્ક્યુલેટ કરેલા છે લાસ્ટ ટાઈમ. એટલે હવે થોડાક અહીંયાથી ટ્રાન્ઝિસ્ટરને લગતા અને થોડાક જીનરના જે જુદી જુદી મેથડના પ્રશ્નો છે એને આપણે કલેક્ટ કરી લઈ. એઝ યુઝ્યુઅલ પીડીએફ છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હવે મળી જશે, એટલે અલગથી તમારે એને ડિમાન્ડ કરવાની જરૂર નહીં પડે. સેમ વિડીયોમાં સેમ પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હું લિંક પ્રોવાઈડ કરીશ. આપણે જે 15 ક્વેશ્ચન ગણેલા છે અહીંયાથી આગળ વધી તો નંબર 16, બે કેપેસિટર આપેલા છે અને ડાયોડ છે, એક અવરોધ આપેલો છે, બીજું કેપેસિટર, એમાં ડાયોડ છે એ આ રીતે જોડેલો છે અવરોધ સાથે કેપેસિટર, પ્લસ માઇનસ આવી રીતે છે. આર અવરોધ અને ડાયોડ ડી. ઓકે, હવે પ્રશ્ન એ રીતે છે કે એ અને બી ને સમાન સ્થિતિમાન V થી ચાર્જ કરેલા છે, એટલે બે જે કેપેસિટર છે એનું કોમન સ્થિતિમાન છે એ V જેટલું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે t બરાબર 0 સમયે બંનેને જોડવામાં આવે છે. અત્યારે આ રીતે જોડેલા છે A અને B ને, તો t બરાબર RC સમયે કેપેસિટર ઉપર ચાર્જ અનુક્રમે, હવે અત્યારે જુઓ તો એવું કહેવાય કે કેપેસિટરને અવરોધ દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવે છે, જેમાં ડાયોડ છે એ વચ્ચે મૂકેલો છે બે જગ્યાએ. હવે જો ડિસ્ચાર્જ થતો હોય તો કેપેસિટર પર ડિસ્ચાર્જિંગ વખતે વિદ્યુત ભાર જે છે એનું સૂત્ર આપણે અગાઉ વાત કરેલી છે, Q is equal to Q0 e raised to t by RC, જેમાં આ જે છે એ સમય અચળાંક કહેવાય, ટાઈમ કોન્સ્ટન્ટ છે RC, એટલે કે જુદા જુદા સમયે વિદ્યુત ભાર છે એ આ રીતે ઘટશે. હવે એમાં t તમને શું આપેલું છે RC, એટલે પહેલા તો આ મૂકી દઈ, Q is equal to Q0 e raised to RC મૂકો એટલે there will be 1, એટલે કે Q0 by E થાય વિદ્યુત ભાર. કેપેસિટર બંને જુઓ તો પેલું જે કેપેસિટર છે એમાં કેપેસિટરના ધન પ્લેટ સાથે ડાયોડનો P ટાઈપ જોડાય છે, એટલે આ જે છે એ ફોરવર્ડ બાયસ છે, અને અહીંયા N ટાઈપ જોડાય છે એટલે આ રિવર્સ બાયસ છે. મતલબ એવો થયો કે ઓલું જે છે એમાં ડાયોડ પરમિટ કરે છે વિદ્યુત ભાર ડિસ્ચાર્જ થવાની પ્રક્રિયા, અને બીજી આકૃતિ છે એમાં પરમિટ નહીં કરે. એનો મતલબ એવો થયો કે વિદ્યુત ભાર જે છે એ પહેલામાં ઘટશે કેટલો, Q0 by E જેટલો, એમાં Q0 એટલે CV વ્યાખ્યા ઉપરથી, અને બીજામાં તમે જુઓ તો વિદ્યુત ભાર જે છે B માં આટલો ને આટલો જ રહેશે, એટલે આ વિદ્યુત ભાર છે એ બદલાશે નહીં. Q0 ડિસ્ચાર્જ ટૂંકમાં કેપેસિટર નહીં થાય, બીજી આકૃતિ બંધ છે એટલે ઓપ્શન લાગશે તમારું B. નંબર 17, હવે એમાં આકૃતિ દોરવાની જરૂર નથી, જસ્ટ દેખાય જ છે. આદર્શ ડાયોડમાંથી પ્રવાહ કેટલો જશે એવું કીધું છે. હવે તમે જુઓ તો આ બાજુ +5 વોલ્ટ છે અને પેલી બાજુ +2 વોલ્ટ છે, મતલબ કે ડાયોડનો N ટાઈપ નેગેટિવ ટાઈપ જે છે એ હાયર પોટેન્શિયલ ઉપર છે, એટલે કે રિવર્સ બાયસમાં છે, મતલબ કે સર્કિટ ઓન નથી, અને સર્કિટ ઓન ન હોય તો પ્રવાહ છે એ અંદર 0 હોય. નંબર 18, આકૃતિમાં બે આદર્શ ડાયોડ પરિપથમાં જોડેલા છે. 18 નંબર, એક અવરોધ પછી બે ડાયોડ, એમાં એક ડાયોડ છે એ આ રીતે જોડ્યો છે, અહીંયા 2 ઓહ્મ અવરોધ છે, પછી બીજો ડાયોડ વચ્ચે આ રીતે જોડેલો છે, અહીંયા 3 ઓહ્મ અવરોધ છે,
આ જગ્યાએ 2 ઓહ્મ છે અને બેટરી આપેલી છે 10 વોલ્ટની. હવે તમને શું પૂછેલું છે કે આદર્શ ડાયોડ છે પરિપથમાં, તો R1 માંથી પ્રવાહ, R1 આને કીધું છે, આ R2 છે અને પેલું R3 છે, દેખાય છે તમે જુઓ. આ પ્લસ છેડો છે તો N ટાઈપ છે એ પ્લસ આરે જોડાય છે, એટલે આ ડાયોડ જે છે એ રિવર્સ બાયસમાં છે, અને ઓલાનો P ટાઈપ છે એ જોડાય છે એટલે આ ફોરવર્ડ બાયસ છે. એટલે બચલી લાઈન ડિસ્કનેક્ટ થઈ ગઈ, ડાયોડ રિવર્સ બાયસમાં છે એટલે કન્ડક્શન નહીં કરે. તો પછી આ ડાયોડ જે છે એ કન્ડક્શન કરે છે, ઉપરાંત આદર્શ છે, તો હવે આ શોર્ટ સર્કિટ થઈ ગયું કહેવાય. તો ટોટલ અવરોધ કેટલો થયો? 2 ઓહ્મ અને 2 ઓહ્મ, એટલે ટોટલ 4 ઓહ્મ. વચ્ચેની લાઈન કેન્સલ થઈ ગઈ છે, એટલે પરિપથમાં પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ ટોટલ 10 વોલ્ટ ભાગ્યા 2 ને 2 4, એટલે કે 10 ભાગ્યા 4, એટલે 2.5 એમ્પિયર પ્રવાહ છે એ અંદર આવશે. 19 નંબર, એક ટ્રાન્ઝિસ્ટરના કોમન બેઝ પરિપથમાં પ્રવાહ ગેઇન CB, કોમન બેઝ અને પ્રવાહ ગેઇન CB માં આપણને ખબર છે પ્રવાહ ગેઇન છે એ આલ્ફા હોય 0.95. વ્યાખ્યા શું છે? ડેલ્ટા IC બાય ડેલ્ટા IE, અથવા સિમ્પલી IC બાય IE લખી તોય હાલે. હવે આ 0.95 આપેલું છે. જો બેઝ પ્રવાહ IB ઇઝ ઇક્વલ ટુ 0.2 મિલિએમ્પિયર હોય તો એમીટર પ્રવાહ કેટલો થાય? હવે IC નથી આપેલો, અહીંયા કામ કરી શકાય કે આલ્ફા એટલે કે 0.95 ઇઝ ઇક્વલ ટુ IC ની જગ્યાએ તમે આવું લખી શકો, IE માઇનસ IB. શું કામ? તો કે કિર્ચોફ પ્રમાણે આપણને ખબર છે કે IC અને IB નો ટોટલ સરવાળો છે એ એમીટર પ્રવાહ હોય છેદમાં IE. અને એક સ્ટેપ સાદુરૂપ આપી તો 1 ઓછા IB છેદમાં IE ઇઝ ઇક્વલ ટુ 0.95. સ્ટેપ સાદુરૂપ તો IB છેદમાં IE ઇઝ ઇક્વલ ટુ, પદ આ બાજુ જાય 1 ઓછા 0.95, મતલબ કે 0.05. તો આપણે જોઈશું શું બેઝ પ્રવાહ આપ્યો છે, એટલે I will be equal to IB ના છેદમાં 0.05, એમાં IB છે 0.2 મિલિએમ્પિયર અને આ 0.05. દશાંશ લઈ લઈ ઉપર તો એક એક કપાઈ જાય એટલે ઉપર 20/5 એને -3, એટલે કે 4 મિલિએમ્પિયર પ્રવાહ જે છે IE પ્રવાહ હોય. એમીટર પ્રવાહ 4 મિલિએમ્પિયર. ઓકે. નંબર 20, ટ્રાન્ઝિસ્ટર માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.98 હોય તો બીટા ઇઝ ઇક્વલ, એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. અને તમે જાણો છો કે આપણે મેથડ કવર કરી છે, એટલે મેથડમાં તો ભલે હલકા ફુલકા હોય તોય આપણે લેવા પડે. તમને ખબર છે બીટા ઇઝ ઇક્વલ ટુ 1 આલ્ફા છેદમાં 1 માઇનસ આલ્ફા થાય. જસ્ટ સબસ્ટિટ્યુટ કરી 0.98, 1 ઓછા 0.98, 0.98 છેદમાં 0.02, દશાંશ કાપો એટલે 49 આવે. સિમ્પલ કેલ્ક્યુલેશન, પણ મહત્વનું આ છે આલ્ફા શેના માટે છે? CB મોડ માટે, અને બીટા છે એ શેના માટે છે? CE મોડ માટે. એ બે વચ્ચેનું રિલેશન છે. નંબર 21, એક CE એમ્પ્લીફાયરમાં વોલ્ટેજ ગેઇન G છે, AB G, અને છે શું આ CE એમ્પ્લીફાયર. જસ્ટ આપણે આવા જ CE એમ્પ્લીફાયરના જ પ્રશ્ન આવવાના છે. સૂત્ર આપણે તાજું કરી લઈએ. AB ઇઝ ઇક્વલ ટુ શું હોય? બીટા RL બાય RI,
અથવા GMRL એમાં બીટા બાય RI ઇઝ ઇક્વલ ટુ GM લખી શકાય. એટલે બીટા બાય RI ઇઝ ઇક્વલ ટુ GM છે. આને ટ્રાન્સ કંડક્ટન્સ કહેવાય, GM ને. હવે પ્રશ્ન શું છે કે ભાઈ ટ્રાન્ઝિસ્ટરનું ટ્રાન્સ કંડક્ટન્સ 0.03 અને પ્રવાહ ગેઇન 25 છે. જો આ ટ્રાન્ઝિસ્ટરને બદલે બીજું ટ્રાન્ઝિસ્ટર જેનું ટ્રાન્સ કંડક્ટન્સ 0.02 mho અને પ્રવાહ ગેઇન 20 હોય તો વોલ્ટેજ ગેઇન ખાલી જગ્યા થશે. હવે પ્રવાહ ગેઇન આઈ થિંક મિસગાઈડ કરવા આપેલું છે, બહુ સીધી વસ્તુ છે. તમે જુઓ આમાં તો AV1 by AV2 is equal to GM1 by GM2 લખી શકાય. GM1 કેટલું આપેલું છે? ટ્રાન્સ કંડક્ટન્સ પહેલા 0.03, પછી કેટલું છે? 0.02. અહીંયા AV કેટલું છે? G, અને AV2 આપણે જોઈએ એટલે AV2 will be equal to આ જાય સામે 2/3 અને પેલું વોલ્ટેજ ગેઇન આપેલો છે G. નંબર 22, એક સિલિકોન ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોધ RI 100 ઓહ્મ જ્યારે બેઝ પ્રવાહમાં that is delta IB બેઝ પ્રવાહમાં 40 માઇક્રો એમ્પિયર નો ફેરફાર કરવામાં આવે ત્યારે કલેક્ટર પ્રવાહમાં that is delta IC 2 મિલી એમ્પિયર નો ફેરફાર થાય છે. જો ટ્રાન્ઝિસ્ટર CE એમ્પ્લીફાયર તરીકે 4 કિલો ઓહ્મના લોડ અવરોધ સાથે જોડવામાં આવે તો ટ્રાન્ઝિસ્ટરનો વોલ્ટેજ ગેઇન સૂત્ર પડ્યું છે AV ઇઝ ઇક્વલ ટુ બીટા. બીટા એટલે કોણ? કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટરમાં પ્રવાહ ગેઇન. તો એમાં ડેલ્ટા IC બાય ડેલ્ટા IB લખી શકાય. બાજુમાં RL બાય RI. ડેલ્ટા IC 2 મિલી, ડેલ્ટા IB 40 માઇક્રો, 2 મિલી 40 માઇક્રો, RL 4 કિલો છેદમાં RI 100 ઓહ્મ. એટલે હવે આ જે છે એમાં સાદુરૂપ આપી તો આ 4000 થયા એટલે કે એના 3 મીંડા લઈ લઈ અને આ જે છે થોડું સાદુરૂપ આપી દે 2 × 4 ગુણ્યા કંઈ નહીં, કારણ કે 3 + 3 માઇનસ કેન્સલ, છેદમાં 4 ગુણ્યા 10⁻³ 3 ઘાત આની આપણે લઈ લીધી. એટલે હવે આ જે છે 4 4 કેન્સલ એટલે 2000 આંકડો થાય. વોલ્ટેજ ગેઇન છે એ 2000 આવશે આનો. નંબર 23, એક C ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં 2 કિલો ઓહ્મના કલેક્ટર અવરોધને સમાંતર 2 કિલો ઓહ્મનો કલેક્ટર અવરોધ એટલે એકચ્યુઅલમાં એ લોડ અવરોધ કહેવાય, અથવા તો એને RC કહેવામાં વાંધો નહીં. 2 કિલો ઓહ્મ ને સમાંતર વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ છે એ તમને કીધા છે, આમાં 2 વોલ્ટ છે. જો બેઝનો અવરોધ RB અથવા તો એને ઇનપુટ અવરોધ એ કહેવાય, એ તમને આપેલો છે 1 કિલો ઓહ્મ, પ્રવાહ ગેઇન 100 હોય, બીટા. C ટ્રાન્ઝિસ્ટર છે એટલે બીટા. તો ઇનપુટ સિગ્નલ કેટલાનું હશે એટલે કે વોલ્ટેજમાં તમને આઉટપુટ વોલ્ટેજ આપેલા છે એટલે આમાં વોલ્ટેજ ગેઇન છે એ ગોતી લેવાય. બીટા RL બાય RI, બીટા 100, RL 2 કિલો, ઓલું 1 કિલો, કિલો લખવાની જરૂર નથી. વોલ્ટેજ ગેઇન છે 200. હવે એકચ્યુઅલમાં વોલ્ટેજ ગેઇનની વ્યાખ્યા કી આઉટપુટ બાય ઇનપુટ. તો આઉટપુટ તમને આપેલું છે એટલે VI will be equal to આઉટપુટ 2 વોલ્ટ બાય 200 એટલે કે 1/100 એટલે 0.01 થાય.
અથવા ઓપ્શન પ્રમાણે 10 મિલીવોલ્ટ લખી શકાય આને. નંબર 24, એક ટ્રાન્ઝિસ્ટરના સી મોડમાં પ્રવાહ ગેઇન બીટા ઇઝ ઇક્વલ ટુ 10 ખાલી. ઇનપુટ ઇમ્પિડન્સ એટલે એને આરઆઈ કહી શકાય. ઇમ્પિડન્સ ઇઝ અ ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ 20 કિલો ઓહમ. આઉટપુટ આરઓ નામ પાડી દઈ 100 કિલો ઓહમ. તો પાવર ગેઇન જોઈએ એપી ઇઝ ઇક્વલ ટુ એવી ઇન્ટુ એઆઈ, મતલબ વોલ્ટેજ ગેઇન અને પ્રવાહ ગેઇનનો ગુણાકાર. હવે એમાં પ્રવાહ ગેઇન બીટા હોય, વોલ્ટેજ ગેઇન છે બીટા આરએલ બાય આરઆઈ છે, તો બીટા સ્ક્વેર. હવે આપણા માટે બીટા કોણ છે 10 નો સ્ક્વેર. આરએલ કેટલું છે 100 કિલો છેદમાં આરઆઈ કેટલું છે 20 કિલો, એટલે 5 અને આ 100 એટલે 500 થાય. હવે આનો કોઈ એકમ નો આવે, પાવર કોઈ પણ ગેઇન છે ને એના એકમ નહીં આવે, કારણ કે બધા કોણ છે આઉટપુટ બાય ઇનપુટ છે. નંબર 25, એક પરિપથ આપેલો છે. આરબી આરસી 15 વોલ્ટ. ઓકે, આ છે શું? પહેલા તો એનપીએન છે, બહાર નીકળે છે એરો એટલે. પછી કોમન એમીટર પરિપથ છે. આપેલ સી પરિપથમાં બીટા 100, વીસીઈ કલેક્ટર એમીટર વચ્ચે 7 વોલ્ટ, VBE નહિવત એટલે ટેન્ડ્સ ટુ 0 લખી શકાય. પછી RC 2 કિલો ઓહમ, તો IB. ઓકે, હવે આમાં રકમ જેટલું સોલ્યુશન ન થાય. આપણી પાસે આ બે પરિપથ છે ને, એમાં કલેક્ટર એમીટર વચ્ચે વોલ્ટેજ VCE હોય. આ બેટરી છે એને VCC કહી દઈ. તો કિર્ચોફનો નિયમ છે એ આમાં એપ્લાય કરી દઈએ આઉટપુટ લૂપમાં. આઉટપુટ લૂપ એટલે શું? આ બાજુનો પરિપથ. તો એમાં તમે જુઓ તો VCC બેટરી ઇઝ ઇક્વલ ટુ ICRC. આમાંથી પ્રવાહ આવશે એટલે ICRC વત્તા VCE. VCC કેટલું છે 15 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ IC જે છે એ આપણે ગોતવાનું છે. RC છે એ કેટલું આપ્યું છે 2 કિલો ઓહમ વત્તા VCE છે 7. તો એ બાજુ લઈ જાઓ એટલે 8 ભાગ્યા 2 કિલો ઇઝ ઇક્વલ ટુ IC. હવે આ ઉપર જાય એટલે મિલી, 4 મિલી થયું આ IC. હવે તમારું બીટા છે એની વ્યાખ્યા, બીટા ઇઝ ઇક્વલ ટુ IC બાય IB. એમાં બીટા છે 100, IC આપણે કેટલું ગોઈતું 4 મિલી ભાગ્યા IB. તો IB will be equal to 4 મિલી ભાગ્યા 100 એટલે 40 માઇક્રો થાય, અથવા 0.04 મિલી દેખાય છે. 40 માઇક્રો અથવા 0.04 મિલી એમ્પિયર. નંબર 26, એક NPN CE ટ્રાન્ઝિસ્ટરમાં, આ બધી ખાલી ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની અલગ અલગ મેથડ લઈ છે. હવે મેથડ ભલે અલગ હોય, સૂત્ર જે છે એ તો એક જ આવ્યું જાય છે. NPN CE ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ ગેઇન
NPNCE છે દાખલા ગણ્યા પહેલા આ ખાસ ચેક કરી લેવાનું છે જો કલેક્ટર પ્રવાહમાં 1 મિલી એમ્પિયરનો ડેલ્ટા IC ઇઝ ઇક્વલ ટુ 1 મિલી એમ્પિયર તો એમીટર પ્રવાહમાં કેટલો ફેરફાર થાય ડેલ્ટા IE હવે આપણી બીટાની વ્યાખ્યા શું છે ડેલ્ટા IC બાય ડેલ્ટા IB આપણને આપેલું છે બીટા પછી ડેલ્ટા IC આપેલું છે અને આપણે IE ની જરૂર છે કઈ વાંધો નહીં આને ફેરવી નાખી ડેલ્ટા IB ની જગ્યાએ ડેલ્ટા IE માઈનસ ડેલ્ટા IC લખી શકાય બરોબર ને IE ઇઝ ઇક્વલ ટુ IC પ્લસ IB છે એટલે IB ની જગ્યાએ ડેલ્ટા IE પ્લસ IC લખી શકાય આ બીટા હવે આંકડા નાખી દઈએ 100 આ 1 મિલી પછી ડેલ્ટા IE જરૂર છે માઈનસ આ 1 મિલી એટલે આ શું થઈ જશે ડેલ્ટા IE minus 1 is equal to 1/100 that is 0.01 તો delta IE will be equal to 1/0.01 that is 1.01 મિલિએમ્પિયર તમે આને બે ટપે ગણી શકો ડેલ્ટા IB તમે ગણી લો પછી ઓલા કિર્ચોફનો નિયમ છે જંકશન માટેનો એમાં મૂકો તો પણ ચાલે નંબર 27 આકૃતિમાં આપેલ પરિપથમાં એકચ્યુઅલમાં દરેક વખતે આખો પરિપથ ન આપે પણ આવી રીતે તમને આપે 20 વોલ્ટ 4 કિલો RC પછી અહીંથી RB 500 કિલો અને અહીંયા VI એટલે આખા પરિપથનો ખાલી એક સેગમેન્ટ એક કટકો આપેલો છે આપેલ પરિપથમાં ઇનપુટ વોલ્ટેજ એટલે VI જે છે એ પોતે 20 જ છે VBE અને VCE લગભગ 0 છે એટલે આપણું ટ્રાન્ઝિસ્ટર છે એ કંઈ ખાતું નથી તો IB IC અને બીટા ગોતવાના છે હવે બહુ સીધી વસ્તુ છે હમણાં લખ્યું એમ કે VCC ઇઝ ઇક્વલ ટુ ICRC વત્તા VCE આ આઉટપુટ લૂપમાં કિર્ચોફ નાખ્યું આપણે આ તમને 0 આપેલું છે RC આપેલો છે 4 કિલો અને સામે VCC 20 વોલ્ટ એટલે IC ઇઝ ઇક્વલ ટુ 20/4 કિલો એટલે આ 5 મિલિએમ્પિયર થયું ઓકે હવે એવી જ રીતે ઇનપુટ પરિપથ છે એમાં આપણે નાખી તો VI is equal to IB RB મતલબ આ જે છે એ ડ્રોપ અને વત્તા બેઝ એમીટર વચ્ચેના વોલ્ટેજ બેઝ એમીટર વચ્ચેના વોલ્ટેજ આ કેટલા છે 20 વોલ્ટ IB આપણે ગોતવાનો છે RB કેટલો છે 500 કિલો અને વત્તા VBE 0 છે એટલે યોર IB will be equal to 20/500 કિલો બબેથી ઉડી નાખું એટલે આ થઈ ગયા માઇક્રો 40 માઇક્રો આવશે આમાં બીટા પણ ગોતવાનું કીધું છે એટલે IC/IB IC કેટલું છે 5 મિલી અને IB કેટલું છે 40 માઇક્રો આ -3 આવે 5 મિલીના એટલે ઉપર 3 જતા રહે એટલે 5000/40 500 નો ચોથો ભાગ that is 125 બીટા જે છે 125 આવશે લગભગ જુઓ તો બધી સેમ મેથડ લાગે છે અને આમ જુઓ તો આમ તો સેમિકન્ડક્ટરમાં થોડા કન્સેપ્ટ જો ક્લિયર હોય તો MCQ ખાસ કરીને ન્યુમેરિકલ ટાઈપ જે છે એ તો બહુ ઈઝી પૂછાય નંબર 28 150 જેટલો વોલ્ટેજ ગેઇન ધરાવતા CE એમ્પ્લીફાયરમાં ઇનપુટ સિગ્નલ આપેલું છે 2 cos
15t વત્તા π/3 તો અનુરૂપ આઉટપુટ સિગ્નલ. હવે આ જે મેક્સિમમ વોલ્ટેજ છે ને એના માટે આપણે પહેલા તો એની વ્યાખ્યા લખી નાખી. શું થાય? V આઉટપુટ બાય V ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ 150. તો V આઉટપુટ મેક્સિમમ બરાબર એમાં ઇનપુટ છે 2, મતલબ આઉટપુટ સિગ્નલમાં મેક્સિમમ વોલ્ટેજ 300 હશે. હવે આપણે વાત કરેલી છે થિયરીમાં કે C એમ્પ્લીફાયર હોય તો ઇનપુટ અને આઉટપુટ વચ્ચે પાઈનો કળા તફાવત હોય, એટલે આઉટપુટ સિગ્નલ ઇઝ ઇક્વલ ટુ 300 cos 15t વત્તા π/3 અને વત્તા પાઈ, એટલે આ થઈ જશે 300 cos 15t વત્તા 3 ને 1 4 π/3. આઉટપુટ સિગ્નલ તમારું આ આવશે. 29 નંબર, 1 વોટનું રેટિંગ ધરાવતું એક જીનર આ રીતનો પરિપથ છે. આ અનરેગ્યુલેટેડ છે અને અહીંયા રેગ્યુલેટેડ આપણે જોઈ છે. તો જીનર છે એનું પાવર રેટિંગ છે 1 વોટ. જો તેનું બ્રેકડાઉન 5 વોલ્ટ છે, અથવા આને VZ કહી દે, 5 વોલ્ટ છે, અને અનરેગ્યુલેટેડ સપ્લાય છે એ ફ્લક્ચ્યુએટેડ છે ક્યાંથી ક્યાં સુધી? 3 વોલ્ટ થી 7 વોલ્ટ સુધી. તો સલામત કાર્યવિધિ માટે આની કિંમત જોઈ છે R ની. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે બ્રેકડાઉન છે આટલું, તો P ઇઝ ઇક્વલ ટુ Vi ઉપરથી જીનર ડાયોડ નો મેક્સિમમ પ્રવાહ ક્ષમતા ઈ P/B ઉપરથી આપણને મળી જાય. પાવર કેટલો? 1 વોટ. વોલ્ટેજ કેટલા? 5. એટલે 1/5 એમ્પિયર પ્રવાહ છે મેક્સિમમ જીનરમાંથી હાલવો જોઈએ. હવે એટલો પ્રવાહ ડિસાઈડ કરવા માટે અવરોધ R નું મૂલ્ય તો 7 વોલ્ટ આ બતાવ્યા છે, મતલબ વધીને ક્યાં સુધી જાય છે? 7 વોલ્ટ. એમાંથી જીનર કેટલા ખાય છે? આ શ્રેણી જોડાણ થયું એટલે R ખાતે ડ્રોપ કેટલો થાય? 7 માંથી 5 બાદ કરી 7 મેક્સિમમ, એમાંથી 5 જીનરના એટલે 2 વોલ્ટ. તો હવે પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ ડ્રોપ ભાગ્યા અવરોધ જોઈએ ને આપણે. અવરોધ ઇઝ ઇક્વલ ટુ ડ્રોપ ભાગ્યા I, એટલે કે ડ્રોપ કેટલો? 2 વોલ્ટ, અને I કેટલો? 1/5, એટલે કે 10 ઓહ્મ અવરોધની જરૂર પડે. 10 ઓહ્મ નાખો એટલે ટૂંકમાં વધારાનો ડ્રોપ છે એ આ ખાઈ જશે 2 વોલ્ટ સુધી. ઓકે. 30 નંબર, 6 વોલ્ટનું બ્રેકડાઉન ધેટ ઇઝ VZ, 6 વોલ્ટ. એક જીનર ડાયોડને રેગ્યુલેટર તરીકે વાપરવામાં લોડ પ્રવાહ 4 મિલી એમ્પિયર જોઈએ છે. આ શ્રેણી અવરોધ, અહીંયા જીનર ડાયોડ અને લોડ અવરોધ, એટલે લોડમાં RL હું અહીંયા લખું તો આ બાજુ મારે 4 મિલી એમ્પિયર પ્રવાહ જોઈએ. અનરેગ્યુલેટેડ ઇનપુટ આ જે છે એ 10 વોલ્ટ છે અનરેગ્યુલેટેડ. તો જરૂરી શ્રેણી અવરોધ આશરે ખાલી જગ્યા રહેશે. હવે આ સમ આપણે લીધો છે ખાસ પર્પસથી. નંબર 30 ખાસ ધ્યાન રાખજો, ઉતાવળ ન કરતા. આ બાજુ 4 મિલી એમ્પિયર જોઈ છે, તો IZ છે ને એ સફિશિયન્ટલી IL કરતા મોટો હોવો જોઈએ. જીનરનો પ્રવાહ જે છે એ લોડના પ્રવાહ કરતા ખાસો એવો મોટો હોવો જોઈએ. હવે ખાસો એવો મોટો એટલે શું? કેટલો લઈ શકાય? આશરે બને ત્યાં સુધી તમારે આ કરવાનું. એટલે IZ ઇઝ ઇક્વલ ટુ 5IL, 5 ટાઈમ્સ અંદાજિત લઈ લેવાનો, એટલે ખાસો મોટો કહેવાય.
મતલબ કે 5 ગુણ્યા 4 એટલે કે 20 મિલી એમ્પિયર. એટલે આમાં 20 મિલી એમ્પિયર જાવો જોઈએ. તો સર્કિટનો પ્રવાહ કેટલો રહેવો જોઈએ? 24 મિલી એમ્પિયર કિર્ચોફ પ્રમાણે. હવે જો 24 મિલી એમ્પિયર જાય તો જીનરનો ડ્રોપ કેટલો છે? 6 વોલ્ટ. તો VR કેટલો થશે? 10 માંથી 6 એટલે 4 વોલ્ટ. હવે VR તમને જડી ગયું, એમાં પ્રવાહ કેટલો હશે? આશરે 24 મિલી એમ્પિયર. એ આપણને ખબર છે. તો R must be equal to VR by I. VR કેટલું? 4 વોલ્ટ છેદમાં 24 મિલી. આંકડો કાઢો તો અંદાજિત 167 કે 160 ઓમ આવે. જવાબમાં તમને આશરે કીધું છે. આશરે એટલે 150 ઓમ આમાં વ્યાજબી કહેવાય. આપેલા ઓપ્શનમાંથી જ સિલેક્ટ કરવાનું આવે જનરલી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ જીનરનો પ્રવાહ છે એ લોડના પ્રવાહ કરતા ખાસો એવો મોટો, એટલે આશરે આપણે 5 ગણો લેવાનો થાય બાય ચાન્સ જો એવું આવે તો. ઓકે, પાછું અહીંયા અલ્પવિરામ કરશું. હજુ ડિજિટલના થોડાક MCQ બાકી છે, એટલે નેક્સ્ટ વિડીયોમાં એને કવર અપ કરશું. બીજું, તમારી પાસેથી એક અપેક્ષા છે. હવે તમને એમ થાય કે શું સાહેબ ફી માંગવાની છે? ના, નેવર. હું એક સરસ મજાનું પ્લાનિંગ કરું છું ફોર ઓલ ઓવર ઇન્ડિયા. ભારતના દરેક વિદ્યાર્થી, પછી ઇંગ્લિશ મીડિયમના હોય કે ગુજરાતી મીડિયમના, દરેક માટે નીટનો સિલેબસ ઓપન ટુ ઓલ યુટ્યુબ ઉપર હું શરૂ કરવા જઈ રહ્યો છું ટૂંક સમયમાં જ. તો તમારી પાસેથી એક એવી અપેક્ષા કે તમારા જે મોસ્ટ જુનિયર હોય, ખાસ કરીને 11મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ આવેલા હોય, આ વિદ્યાર્થીઓને તમે લિંક આપો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહો, તો એમને આખા 2 વર્ષ દરમિયાન નીટ માટે કોઈ વધારાના પૈસા ભરવાની જરૂર ન પડે. એટલે આવું એક પ્લાનિંગ છે. એમાં તમારું થોડીક હેલ્પ તો એટલે કે તમે જ મારી મેથડથી પરિચિત છો, એટલે મારી મેથડને અનુકૂળ થાય એવા સ્ટુડન્ટને ફાયદો કેવો થશે એ તમને આઈડિયા છે. એટલે તમારા મોસ્ટ જુનિયર જે વિદ્યાર્થી મિત્રો હોય એને તમે આ લિંક હવે પછી શેર કરશો, અથવા તો મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું તમે કહેશો, તો તમે એ પુણ્યનું કામ કર્યું કહેવાય. અને મારો તો આ વિચાર છે જ તે. એટલે પૂરા 2 વર્ષ સુધી હવે પછી ભલે તમને એમ થાય કે ભાઈ અમે તો ફી ભરી હતી સાહેબ, એ અલગ વસ્તુ છે, પણ હવે પછી મારો આવો વિચાર છે કે ઓપન ટુ ઓલ કરવાનું છે, ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેમાં. તો પછી તમારી પાસે એક નાના એવા સપોર્ટની આશા છે. ટૂંક સમયમાં હું એ રજૂ કરવાનો છું, નીટ ફોર બોથ મીડિયમ. સ્ટાર્ટિંગ ફ્રોમ 11 પહેલા જ દિવસથી શરૂ કરવાનું થાય છે. વિધિન અ વીક હું એને અપલોડ કરીશ. એટલે તમે ખાસ આટલી હેલ્પ કરશો. અત્યાર પૂરતું થેન્ક યુ ફોર વોચિંગ. મળતા રહીશું.